10 વાગ્યા સુધીમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેની સત્તાવાર આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ છે, જે અનુસાર 45 તાલુકામાં આજે 10 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો। 10 વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકામાં 3.5 ઇંચ વરસાદ, સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં દ્વારકામાં વરસ્યો 2.5 ઇંચ વરસાદ, ગીર સોમનાથના તલાળામાં 2.5 ઇંચ, ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 2.5 ઇંચ, જૂનાગઢ શહેર અને તાલુકામાં 2.25 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં 1.25 ઇંચ, રાજકોટના ઉપલેટા, વલસાડના ઉમરગામમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો છે। આજે 10 વાગ્યા સુધીમાં વરસાદના આંકડા છે, જે અનુસાર સૌથી વધારે વરસાદ 10 વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકામાં 3.5 ઇંચ પડ્યો છે। સવારે 8 થી 10 વાગ્યા સુધી એટલે કે 2 કલાકમાં જ દ્વારકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ગીર સોમનાથના તલાળામાં 2.5 ઇંચ, 10 વાગ્યા સુધીમાં ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। જૂનાગઢ શહેર અને જૂનાગઢ તાલુકામાં 2.25 ઇંચ વરસાદ પડ્યો છે। સવારે 10 વાગ્યા સુધીમાં જૂનાગઢના માણાવદરમાં 1.25 ઇંચ, રાજકોટના ઉપલેટા, વલસાડના ઉમરગામમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। 10 વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદ ક્યાંય વરસ્યો તો એ છે દેવભૂમિ દ્વારકા, જ્યાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને દેવભૂમિ દ્વારકામાં સતત અવિરત વરસાદ ચાલુ છે। ગઈકાલે પણ કેટલાય વિસ્તારો જળમગ્ન બન્યા। શ્રીકાર વર્ષાના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લો પાણીથી તરબતર થઈ ગયો। કેટલાય પશુઓ તણાયા, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા, ઘર વખરીને નુકસાન થયું। ક્યાંક તો એવી સ્થિતિ સર્જાઈ કે છત ઉપર આશરો લેવો પડે। સૌરાષ્ટ્રમાં 12 મેઘ ખાંગા થયા અને હજી વરસાદનું જોર ચોક્કસ ઘટ્યું છે, પણ વરસાદ હજી પણ કેટલાક વિસ્તારોમાં સતત ચાલુ છે।